નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતીવાડી યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે હાલ જે આગામી તારીખની અંદર જે આઈ ખેડૂતની અંદર જે આગામી 27/3/2026ના રોજથી એક મહિના માટે જે વિવિધ ખેતીવાડીની છે, બાગાયતની જે અરજીઓ થવાની છે, તો એની અંદર હાલ આ વર્ષે જે છે કુલ ટોટલ જે આપણે કરવાની જે આધારનું ઓથેન્ટિકેશન છે એ કરવું ફરજિયાત છે। તો એ છે શું, અને આપણે મોબાઈલ દ્વારા ઘરે બેઠા તમે ઓટીપી દ્વારા કઈ રીતે તમે એનું જે ઓથેન્ટિકેશન કરાવી શકો છો એ પણ આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। અને અન્ય કોઈ તમારા પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, જેથી આપણે એનું નિવારણ આપી શકાય। અને આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે આધારનું ઓથેન્ટિકેશન હોય તો અગાઉ અકાઉન્ટ હોય તો એની અંદર કરવું કે નવું કરવું, કઈ રીતે કરવું, ઓટીપી માટે શું કરવું, કેવી રીતે એની અરજી કરવાની વખતે આપણે શું શું એની અંદર ધ્યાન રાખવું, એવી વિગતે આપણે વાત કરવાના છીએ। અને જો આપ આ ચેનલમાં નવા હોય અને આવા જ ખેતીને લગતા અવનવા વિડીયો મેળવવા માગતો તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો સૌપ્રથમ આપણે જે છે ખેડૂત મિત્રો, આઈ ખેડૂતની લિંક જે છે એ કોમેન્ટ બોક્સ અને ડિસ્ક્રિપ્શન બોક્સ જે છે એની અંદર આપણે મૂકેલી છે। તો એની અંદર આપ સૌપ્રથમ જશો એટલે આ પ્રકારનું તમને જે પેજ દેખાશે। એની અંદર જો તમે ઓલરેડી રજિસ્ટર્ડ હો અને તમારો આધાર કાર્ડ નંબર સાથે જે લિંક નંબર છે એનાથી તમે રજિસ્ટ્રેશન હોય તો એ તમારો નામ અને જે આપણે મોબાઈલ નંબર છે અને પાસવર્ડ છે કે ઓટીપી નાખીને તમે કેપ્ચા નાખીને લોગિન કરી શકો છો। પરંતુ જો તમે ખોલશો અને એની અંદર તમારું જે મોબાઈલ નંબર છે એ આધાર કાર્ડ સાથે લિંક નથી, તો એની માટે તમારે જે નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય એની સાથે જ તમારે જે છે આધારનું ઓથેન્ટિકેશન કરાવવું પડશે। તો એની માટે શું કરવું, તો એની માટે આ પ્રકારનું જે છે પહેલું જે પેજ ખુલે, અહીં જે લાભાર્થીની નોંધણી માટે જે અહીં ક્લિક કરો એવું જે પેજ આવશે, એટલે એ તમે પેજ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે જે સીધું જે છે નવું રજિસ્ટ્રેશન આપણે જે કરવાનું હોય એ રીતની પૂરેપૂરી જે ડિટેલ છે, લાભાર્થી પસંદ પ્રકાર આવે તો એની અંદર ખેડૂત આપણે હોય આ રીતનું તમારી સામે ખુલશે। તો એની અંદર જે તમારો આધાર કાર્ડ આરે જે નંબર હોય એ નંબર તમારે અહીં નાખવાનો છે, ત્યારબાદ આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને ચકાસણીનો પ્રકાર એની ઉપર તમે ક્લિક કરશો એટલે બાયોમેટ્રિક એટલે ફિંગર દ્વારા કરવું છે, ફેસ દ્વારા કરવું છે અને ઓટીપી હોય છે। સિમ્પલી આપણે ઓટીપી દ્વારા કરીએ જેથી તમારું જે આધાર કાર્ડ સાથે નંબર લિંક હોય એની અંદર તમારો ઓટીપી પડે અને ઓટીપી નાખીને અહીં જે ટિકમાર્ક છે એ ટિકમાર્ક કરીને અને ઓટીપી તમે સેન્ડ કરશો એટલે ઓટીપી જે ભરવાનું આ રીતનું જે આવે છે એ ઓટીપી ફિલઅપ કરવાનો આવશે અને એ ઓટીપી ફિલઅપ કરશો અને નીચે કેપ્ચા નાખીને ત્યારબાદ સાવ નીચે જે છે સાચું આપ જે જોઈ શકો છો એ રીતનું સાચું અને આગળ જે કરશો એટલે તમારી જે ડિટેલ આધાર કાર્ડ પ્રમાણે જે છે એ ઓથેન્ટિકેટ થઈ જતી હોય છે। અને ખેડૂત મિત્રો, હવે વાત કરીએ જો નવું આપણે બની ગયું છે તો એની અંદર પાસવર્ડ રાખીએ જેથી દર વખતે ઓટીપી ન પાડવા પડે અને પાસવર્ડથી તમે અહીંથી લોગિન કરી શકો। બીજું ખેડૂત મિત્રો વાત હતી કે જો તમે ફોર્મ ભરશો, જ્યારે સૌપ્રથમ પહેલું ફોર્મ ભરશો ત્યારે પણ આપણે દર વખતે ફોર્મ ભરતા હતા ત્યારે સીધું આપણી પાસે ડિટેલ આવતી હતી કે આપણે અરજી કરવા માટે જે છે અહીં આપણે વાત કરીએ કોઈ પણ અરજી લઈ લઈએ તો આની અંદર અરજી કરો આપણે એવું ક્લિક કરીએ, ત્યારબાદ આગળ માટે ક્લિક કરતા હતા ત્યારે સીધું લાભાર્થીની વિગત છે, બેંકની વિગત છે, જમીનની વિગત આવતી હતી। પરંતુ હવેથી આધાર ઓથેન્ટિકેશન આવી ગયા બાદ તમારે ખેડૂત મિત્રો પહેલાં જે આ પ્રકારેનું જે ડિટેલ આવશે જે ઓથેન્ટિકેશન કર્યું હોય ત્યારે, તો એની માટે તમારે અહીં જે ઓટીપી સિલેક્ટ કરીને સેન્ડ ઓટીપી આપવાનો છે અને એ ઓટીપી અહીં નીચે દાખલ કરવાનો છે। તો એના આધારે તમારી બધી જે ડિટેલ છે આધાર કાર્ડ મુજબ તમારું નામ હોય, જન્મ તારીખ હોય, લિંગ હોય અને આધાર કાર્ડ પ્રમાણે જે તમારું સરનામું હોય એ બધું અહીં આવી જતું હોય છે। અને ત્યારબાદ એની નીચે જે આવતું હોય છે કે આગળ વધો અને સાચવો અને આગળ વધો જે આવે છે એ ઓપ્શન આવતો હોય છે અને તમે એની અંદર આગળ વધી શકો છો। અને ત્યારબાદ લાભાર્થીની વિગત છે, બેંકની વિગત છે અને જમીનની વિગત। વાત કરીએ જમીનની વિગત, અગાઉ તમે પણ ફોર્મમાં ભરેલી હોય તો આ ફોર્મની અંદર પણ તમે જે લેન્ડ ડિટેલ્સ હોય છે એની અંદરથી તમે એની અંદર અપડેટ કરી શકો છો। અને બીજું એ રીતે તમારા દસ્તાવેજ એ રીતે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ જે ફોર્મ ભરતા હતા એ જ રીતે ભરવાનું છે। પરંતુ આ આધાર ઓથેન્ટિકેશન છે, આ જે ફ્રન્ટ પેજ એટલે જે પહેલું પેજ છે એ જ તમારે એક નવીન છે, બાકી પાછળ જે લાભાર્થીની વિગત છે, બેંકની વિગત છે એ સેમ ટુ સેમ છે। તો ખેડૂત મિત્રો, આ હતી વાત છે આધાર ઓથેન્ટિકેશન છે, આપણે ઘરે બેઠા મોબાઈલ દ્વારા ઓટીપી દ્વારા તમે
કરી શકો છો. અને બીજા કોઈ તમારા જો પ્રશ્ન હોય અથવા ફોર્મ ભરવામાં મૂંઝવણ હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, આપણે એનો પણ વિડીયો બનાવીશું અને તમને મદદરૂપ થઈશું. તો ખેડૂત મિત્રો, કેવી લાગી તમને માહિતી? અને ખૂબ જ ઉપયોગી ખેડૂત ભાઈઓ માટે માહિતી છે. તો તમારા જો ખેડૂતોના ગ્રુપ હોય એની અંદર જરૂરથી શેર કરજો, જેથી આ માહિતી બધાને મળે અને પોતે પણ ઘરે બેઠા એકબીજાને જેને ફાવતું હોય એના દ્વારા કરી શકાય. તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, નવી માહિતીની સાથે. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.